છઠ કરવા ગયેલા ઉત્તર ભારતીય કામદારો બિહાર ચૂંટણીને લઈ પરત ન ફરતા અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઈ છે. એક તરફ અમેરિકન ટેરિફ વોર વૈશ્વિક મંદીમાંથી બહાર નીકળવાની ગડમથલ વચ્ચે કામદારોની અછત, પ્રી પ્રોડક્શન ઘટ્યું હતું. નાના ઉદ્યોગો શરૂ થવા માટે રોકડીયો કામદારો શોધ કરવા છતાં મળી નથી રહ્યા. સ્થાનિક અનસ્કિલ કામદારો સાથે કામ કરવું મુશ્કેલ બન્યું છે. ઓટો પ્લાન સિવાય મેન્યુઅલ કામગીરી ઓછા કામદારો વચ્ચે મંદ ગતિએ હાલ ઉદ્યોગો ચાલી રહ્યા છે. દિવાળી વેકેશન ઉત્તર ભારતીયોની છઠ પૂજા અને અમેરિકા ટેરિફને લઈ જિલ્લાના ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયામાં 20% કેટલો ઘટાડો થયો હોવાનું ઉદ્યોગ માંધાતા જણાવી રહ્યા છે. એક તરફ મંદી વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં છેલ્લા 3 વર્ષમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમેરિકાના ટેરિફને લઈ હાલ નજીવો ઘટાડો થયો છે, જે પાછળનું કારણ ટેરિફ બાદ એક્સપોર્ટના ઇમ્પોર્ટ ઓર્ડર હોલ્ડ ઉપર મુકાઈ ગયા છે. આ વચ્ચે તાજેતરમાં જ દિવાળી વેકેશન પૂર્ણ થયું છે. આ વચ્ચે સૌથી વધુ 30% ઉત્તર પ્રદેશના અને 10% જેટલા બિહારી કામદારો છઠ પૂજા વતનમાં જતા ઉદ્યોગોમાં કામદારોને અછત ઊભી થઈ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ભારતીય કામદારો પરત આવી રહ્યા છે, જ્યારે બિહારમાં કામદારો હજુ પણ બિહાર ચૂંટણીને લઈ રોકાયા હોવાનું પરત ના ફરતા કામદારોની ઉત્પાદનના 10% અસર પડી રહી છે. જે વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ઓર્ડર અમેરિકાના લીધેલા ટેરિફને લઈ 10% અસર ઉત્પાદનમાં ઊભી થતા હાલ ઉદ્યોગોમાં 20% જેટલો પ્રોડક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે સમગ્ર ઉદ્યોગ જગતમાં જે છેલ્લા 2 વર્ષથી કે 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર ચાલી રહ્યું છે, તે સાથે સાથે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફને અનુલક્ષીને ઉદ્યોગોને ઘણું નુકસાન જઈ રહ્યું છે. અને હાલમાં તહેવારોની મોસમ અને સાથે સાથે બિહારમાં જે ઇલેક્શન પ્રક્રિયા થવા જઈ રહી છે, તે દિવસે તેમાં કામદારો બી બિહાર પોતાના વતન જવા ગયા છે. એટલે કામદારોની સમગ્ર એસ્ટેટમાં ખૂબ અછત પડી રહી છે. જેથી કરીને સમગ્ર એસ્ટેટમાં લગભગ 30-40% દરેક યુનિટોનું પ્રોડક્શન ઓછું નીકળે છે, જેથી ઇન્ડસ્ટ્રીઝને તો લોસ છે, તે સાથે સાથે સરકારશ્રીને બી રેવન્યુનો લોસ જઈ રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચના તમામ ઉદ્યોગમાં કામદારની મોટી અછત જોવા મળી છે. કારણ કે અત્યારે બિહારમાં ચૂંટણી આવેલી છે અને છઠ પૂજાને લીધે તમામ ઉદ્યોગમાંથી કામદારો બિહાર તરફ જઈ રહ્યા છે, તો કામદારોમાં બી ઘણી અછત આવે છે અને પ્રોડક્શન બી 50% થઈ ગયું છે. અત્યારે બી નવા ઉદ્યોગમાં કામદારો માટે રોકડીવાળા કામદારો લાવીએ છીએ તો બી મળતા નથી અને સરકારને બી પણ આવકમાં મોટો ફટકો પડેલો છે. તેમાં ઉદ્યોગમાં અવારનવાર આવી મુશ્કેલીઓ પડતા ઓટોમેશન કરવું પડે તેવો વારો આવી ગયો છે બધાને. ઓછા કામદારથી કામ થાય એ માટે ઓટોમેશન કરવું પડે એવું છે. આપનો જેમ પ્રશ્ન છે એ પ્રમાણે અત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો તો માર ચાલી જ રહ્યો છે. કારણ કે ટ્રમ્પની નીતિ, અમેરિકામાંથી આવતા નવા ન્યૂઝ અને એને રિલેટેડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં એપીઆઈ હોય, ફોર્મ્યુલેટ પ્રોડક્ટ હોય કે આ બધાની તકલીફની વચ્ચે હવે તો એક આ નવી મુશ્કેલી ચાલુ થઈ છે કે બિહારમાં તાજેતરમાં જે ઇલેક્શન સ્ટેટનું થવા જઈ રહ્યું છે, એને લીધે અહીંની ઘણી બધી કામદારોની અછત વર્તાય છે. અને આ અછત મંદીના મારમાં વધારાનો એક નવી મુશ્કેલી ઉત્પન્ન કરી રહી છે. અને બધા જ લોકોની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં 25-30% જેટલી જે એફિશિયન્સી છે પ્રોડક્શનની, એ ઘટી રહી છે. અને એને લીધે આ એક નવી મુશ્કેલી સર્જાઈ છે. અને આનો માર જીએસટી અને ઇન્કમ ટેક્સ અલ્ટિમેટલી સરકારની રેવન્યુ ઉપર પણ પડશે. અને આ બાબતે ધ્યાને લઈને લોકોને હવે નવી ટેકનોલોજીમાં જવું પડશે. અને ઓટોમાઇઝેશન અને એઆઈના યુગમાં નવું નહીં કરીએ તો ઉદ્યોગ જગતને બહુ મોટી મુશ્કેલી પડશે.
તો આવા નવા ડેવલપમેન્ટ માટે સરકારે કંઈક રાહત આપવી જોઈએ અને ડીઆઈસી દ્વારા નવી આપવી જોઈએ કોઈ રાહત કે જેથી ઉદ્યોગો સર્વાઈવ કરી શકે.